મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે ઘણા બધા ગ્રંથો આધ્યાત્મિક વાંચીએ છીએ. ઘણા બધા સંતો, મહંતો, જ્ઞાનીઓ, પ્રબુદ્ધ માણસોને સાંભળીએ છીએ. તેઓના શબ્દો આપણી કર્ણેન્દ્રિય દ્વારા અંદર જાય છે, પરંતુ આ શબ્દો આપણને ઘણી વખત એવું લાગે છે, વારંવાર એવું જ લાગે છે કે અંદર ઉતરતા નથી. તો શબ્દોનું અંદર ઉતરવું એક જટિલ પ્રક્રિયા છે. સદગુરુઓ ઓછા હોય છે, શિષ્યો ઘણા હોય છે. જેની પાત્રતા હોય છે એને જ બોધ પ્રાપ્ત થાય છે. બધાને બોધ પ્રાપ્ત થતો નથી. તો સાંભળવું, શબ્દોને સાંભળવા એ માત્ર બહારી પ્રક્રિયા છે. જ્યારે બોધ એ અંદર કી બાત હૈ. ઉચ્ચતર વિચાર અને ભાવ કેન્દ્રમાં જ્યાં સુધી તમે સ્થાયી કે સ્થગિત ન હો ત્યાં સુધી શબ્દો જ રહે છે, બોધ બનતો નથી. એવી એક નાનકડી રચના લઈને આવ્યો છું આજે કે શબ્દ છે, બોધ છે. શબ્દ છે, બોધ છે. ખાલી શબ્દે ના શોધ બોધ છે. વાંચી લો, પુસ્તકો વાંચી લો, સૌને સાંભળી લો, પરંતુ એ બોધ અંદર ઉતરતો નથી. એટલે શબ્દો રૂડા રૂપાળા ગમે તેવા હોય, પરંતુ શબ્દો જ છે. કે શબ્દ છે, બોધ છે. ખાલી શબ્દે ના શોધ બોધ છે. સાંભળે વાંચે ના જગાય છે. સાંભળે વાંચે ના જગાય છે. ઉચ્ચતર કેન્દ્રે બોધ છે. ઉચ્ચતર ભાવ કેન્દ્ર અને વિચાર કેન્દ્ર છે. આપણે આપણી શરીરની રચના સમજવી પડે. આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, આપણું જે ચેતાતંત્ર છે, અને ચેતાતંત્રના જે કાર્યો છે, કે આપણે સભાન કઈ રીતે રહી શકીએ છીએ, એની જો આપણી પાસે જાણકારી હોય તો જ શબ્દો બોધ બની શકે છે. કે સાંભળે વાંચે ના જગાય છે. સાંભળે વાંચે ના જગાય છે. ઉચ્ચતર કેન્દ્રે બોધ છે. શબ્દ છે, બોધ છે. ખાલી શબ્દેના શોધ બોધ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં એવું કહ્યું છે કે આપણે બધા મશીન છીએ. આ બધા ભૂતો જે છે એને મેં યંત્ર માનવ તરીકે આ સૃષ્ટિમાં રમતા મૂક્યા છે, અને તેઓ તેના કર્મ પ્રમાણે હરે છે, ફરે છે, અને પોતાના કર્મબંધનો પૂરા કરે છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તો માણસ મશીન છે. તો મશીન જો કંઈ સાંભળે તો મશીન યાદ રાખી શકતું નથી. તો યંત્રારૂઢાની માયયા કૃષ્ણ કે, યંત્રારૂઢાની માયયા કૃષ્ણ કે કર્મ સંસ્કારો અવરોધ છે. તો આપણા જે પૂર્વજન્મના કર્મો છે એ મહા અવરોધ છે. એ પૂરા થાય બાદ જ આપણે શબ્દો બોધ સ્વરૂપે પામી શકીએ. યંત્રારૂઢાની માયયા કૃષ્ણ કે કર્મ સંસ્કારો અવરોધ છે.
શબ્દ શબ્દ છે, બોધ બોધ છે, ખાલી શબ્દે ના શોધ બોધ છે. કે સમયે મિથ્યા ભટકણો છે. આવન જાવન લખ 84ની ચાલુ છે. એ સમયમાં આપણી મિથ્યા ભટકણો જ છે. કે સમયે મિથ્યા ભટકણો છે, હાજર ક્ષણે ખડો બોધ છે. સમયે મિથ્યા ભટકણો છે, હાજર ક્ષણે ખરો બોધ છે. શબ્દ શબ્દ છે, બોધ બોધ છે, ખાલી શબ્દે ના શોધ બોધ છે. કે એક મૌનને શાંત અવસ્થા, તો જે આત્મા છે એની અવસ્થા તો એક મૌન અને શાંત છે. આત્માનું વર્ણન ભગવાન કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં 19 થી 30 શ્લોક વચ્ચે કરેલું છે. એક મૌન ને શાંત અવસ્થા, આ શબ્દો તો મહા અવરોધ છે. તો આ શબ્દો મહા અવરોધ છે. કે શબ્દ શબ્દ છે, બોધ બોધ છે, ખાલી શબ્દેના શોધ બોધ છે. ઉચ્ચતર ભાવે ને વિચારે, ઉચ્ચતર ભાવે ને વિચારે, સત્ય પ્રેમ આનંદ બોધ છે. ઉચ્ચતર ભાવે ને વિચારે, ઉચ્ચતર ભાવે ને વિચારે, સત્ય પ્રેમ ને આનંદ બોધ છે. શબ્દ શબ્દ છે, બોધ બોધ છે, ખાલી શબ્દે ના શોધ બોધ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.